મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ સવિતા છે અને હું મારા દીકરા અને વહુ સાથે રહેતી હતી. મને કામ કરવાની આદત હતી, એટલે હું ઘરમાં ક્યારેય ખાલી બેસતી નહોતી. ઘરમાં નોકર-ચાકર હતા જે પોતાનું કામ કરતા રહેતા હતા, પરંતુ તેમ છતાં જ્યારે મારી નજર ઘરના કોઈ કામ પર પડતી તો હું જાતે જ તે કરવા લાગતી હતી. મને લાગતું હતું કે જો હું મારા હાથથી થોડું ઘણું કામ કરી લઈશ તો મારું મન પણ લાગેલું રહેશે અને મને એવું નહીં લાગે કે હું બસ બેસીને બીજાના ભરોસે જીવી રહી છું. પરંતુ મારા દીકરાને મારી આ આદત બિલકુલ પસંદ ન હતી. મારો દીકરો રોહન શહેરનો એક ખૂબ જ મોટો અને સફળ રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન બિઝનેસમેન બની ચૂક્યો હતો. તેણે થોડા વર્ષો પહેલાં જ પોતાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ પોતાની મહેનત અને સમજદારીથી તેણે ખૂબ જ ઓછા સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી હતી. શરૂઆતમાં તેની પાસે એક નાની એવી ઓફિસ હતી જ્યાં તે જાતે બેસીને જમીન અને પ્રોપર્ટી વિશે માહિતી એકઠી કરતો હતો. ક્યારેક કોઈ જમીનના માલિકને મળવા જતો તો ક્યારેક કોઈ ગ્રાહક સાથે પ્રોપર્ટી લેવા નીકળી જતો. ધીમે ધીમે તેનું કામ વધતું ગયું અને તેણે પોતાની કંપનીમાં એન્જિનિયર, આર્કિટેક્ટ, સાઇટ મેનેજર, એકાઉન્ટ અને બીજા ઘણા લોકોને નોકરી પર રાખી લીધા હતા. હવે તે જમીન ખરીદવા અને વેચવાની સાથે સાથે મોટા મોટા ઘર, એપાર્ટમેન્ટ, શોપિંગ કોમ્પ્લેક્સ અને કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનું કામ પણ કરતો હતો. શહેરના મોટા લોકો તેને મળવા તેની ઓફિસે આવતા હતા અને ઘણા લોકો પોતાના પૈસા તેના પ્રોજેક્ટમાં લગાવવા માંગતા હતા. તેની કંપનીનું નામ એટલું મોટું થઈ ગયું હતું કે લોકો તેની બનાવેલી પ્રોપર્ટી પર ભરોસો કરવા લાગ્યા હતા. રોહનની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ હતી. પહેલાં જે છોકરા પાસે પહેરવા માટે સારા કપડાં પણ નહોતા, આજે તેની પાસે મોંઘી ગાડીઓ હતી, મોંઘી ઓફિસ હતી, આલીશાન ઘર હતું અને ઘરમાં ઘણા નોકરો કામ કરતા હતા. પરંતુ તેની આ સફળતા પાછળ જે સૌથી મોટો હાથ હતો તેને કદાચ તે હવે ભૂલી ચૂક્યો હતો, અને તે હાથ મારો હતો. તેના પિતાનું અવસાન ઘણા વર્ષો પહેલાં જ થઈ ગયું હતું. તે સમયે રોહન ખૂબ નાનો હતો. મારી પાસે કોઈ સહારા ન હતો અને ન તો મારી પાસે એટલી કમાણી હતી કે હું આરામથી તેનું પાલન પોષણ કરી શકું. પરંતુ મેં ક્યારેય હાર નહોતી માની. મેં લોકોના ઘરમાં કચરા, પોતા અને વાસણ કર્યા હતા, બીજાના કપડાં ધોયા હતા, ઘણા ઘરોના કપડાં સીવીને પૈસા કમાયા હતા. સવારથી લઈને રાત સુધી હું કામ કરતી હતી અને પછી ઘરે આવીને મારા દીકરા માટે જમવાનું બનાવતી હતી. ઘણીવાર પણ એવું પણ બન્યું હતું કે મારી પાસે મારા પોતાના માટે જમવાના પૈસા નહોતા બચ્યા, પરંતુ મેં રોહનની સ્કૂલની ફી ક્યારેય અટકવા દીધી ન હતી. તેના પુસ્તકો, તેનું યુનિફોર્મ, તેની જરૂરિયાતની દરેક વસ્તુ મેં કોઈને કોઈ રીતે પૂરી કરી હતી. મને આજે પણ યાદ છે જ્યારે તે સ્કૂલેથી પાછો આવીને મને કહેતો હતો, "માં, મારે મોટો થઈને ખૂબ મોટો માણસ બનવું છે." ત્યારે હું હસીને તેને કહેતી હતી કે બેટા, મોટો માણસ બનતા પહેલાં સારો માણસ બનજે અને ક્યારેક કોઈ ગરીબને નાનો ન સમજતો. ત્યારે તે મારી વાત સાંભળીને હસી પડતો અને મને ભેટી પડતો હતો. પરંતુ સમયની સાથે બધું બદલાઈ ગયું હતું. હવે એક દિવસ હું ઘરની અંદર કચરો વાળી રહી હતી. ઘર ઘણું મોટું હતું અને નોકરો હોવા છતાં પણ મને આદત હતી કે હું સવારે ઉઠીને મારા રૂમની સાથે ઘરના બાકીના હિસ્સામાં પણ થોડું ઘણું કામ કરી લેતી હતી. તે દિવસે પણ હું ચૂપચાપ કચરો વાળી રહી હતી. ત્યારે જ રોહન બહારથી આવ્યો. તેણે મને કચરો વાળતા જોઈ તો તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે સીધો મારી પાસે આવ્યો અને ગુસ્સામાં બોલ્યો, "માં, આ તમે શું કરી રહ્યા છો?" મેં તેની તરફ જોયું અને આરામથી કહ્યું, "બેટા, કચરો જ તો વાળી રહી છું. આમાં શું થઈ ગયું?" પરંતુ તે વધારે નારાજ થઈ ગયો. તેણે કહ્યું, "માં, ઘરમાં નોકર છે. તમે આટલા લોકોને કામ પર રાખ્યા છે, તો પછી તમારે જાતે આ બધું કરવાની શું જરૂર છે?" મેં કહ્યું, "બેટા, હું ઘરમાં ખાલી બેસી રહું છું તો મારું મન ગભરાવા લાગે છે. મને કામ કરવાની આદત છે એટલે થોડું ઘણું કરી લઉં છું. આમાં મારું શું જાય છે?" પરંતુ રોહને મારી વાત સમજવાની કોશિશ ન કરી. તેણે કહ્યું, "તમને ખબર છે, આજે સાંજે મારા કેટલાક મિત્રો ઘરે આવવાના છે અને જો તેમણે તમને આ રીતે કામ કરતા જોઈ લીધા તો હું તેમની સામે શું જવાબ આપીશ?" તેની વાત સાંભળીને હું થોડી વાર તેને જોતી રહી. પછી મેં ધીમેથી કહ્યું, "બેટા, તારા મિત્રોની સામે મને કામ કરતા જોઈને તને શરમ આવશે શું?" રોહને મારી વાતનો જવાબ ન આપ્યો. બસ એટલું કહ્યું કે, "માં, હું તમને બે હાથ જોડીને કહું છું કે તમે આજ પછી ઘરનું કોઈ કામ ન કરતા. આપણી પાસે નોકર-ચાકર છે, તે બધું સંભાળી લેશે." મેં કહ્યું, "બેટા, હું તારું ઘર મારું જ સમજીને કામ કરું છું. તારા પર ક્યારેય બોજ બનવા નથી માંગતી." પરંતુ રોહને મારી વાત અધવચ્ચે કાપી નાખી અને કહ્યું, "બસ માં, હવે બીજું કંઈ ન કહેતા. હું નથી ઈચ્છતો કે તમે મારી વાત સમજવાની જગ્યાએ મારી સાથે દલીલ કરો." આટલું કહીને તે પોતાના રૂમમાં જતો રહ્યો અને હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારા હાથમાં સાવરણી હતી, પરંતુ હવે મારા હાથ જાણે રોકાઈ ગયા હતા. હું ધીમેથી ત્યાં જ જમીન પર બેસી ગઈ અને તેની વાતો મારા કાનમાં ગૂંજવા લાગી. આજે તેને મારા કારણે પોતાના મિત્રો સામે શરમ આવવાની હતી, પરંતુ તેને એ યાદ નહોતું કે ક્યારેક હું જ તેના માટે લોકોના ઘરોમાં કામ કરતા શરમને ભૂલી ગઈ હતી. મને યાદ આવ્યું જ્યારે તે નાનો હતો અને એક દિવસ તેની સ્કૂલની ફી ભરવાની છેલ્લી તારીખ હતી. મારી પાસે પૈસા સુધી ન હતા. તે દિવસે મેં સવારથી રાત સુધી 3 ઘરોમાં કામ કર્યું હતું.
અને રાત્રે થાકીને ઘરે આવી હતી. મારા પગમાં દુખાવો હતો, પરંતુ જ્યારે મેં રોહનની ફી જમા કરી તો તેની ખુશી જોઈને મારો બધો થાક દૂર થઈ ગયો હતો. મને યાદ આવ્યું જ્યારે તેનું સ્કૂલ યુનિફોર્મ ફાટી ગયું હતું, તો મેં રાત્રે મોડે સુધી બેસીને જાતે તેને યુનિફોર્મ સીવી દીધું હતું, જેથી બીજા દિવસે તેને કોઈની સામે શર્મિંદા ન થવું પડે. જ્યારે તેના બૂટ તૂટી ગયા હતા, તો મેં મારા માટે રાખેલા પૈસા કાઢીને તેના માટે નવા બૂટ ખરીદ્યા હતા અને જાતે ઘણા મહિનાઓ સુધી જૂની ચપ્પલ પહેરીને ફરતી રહી હતી. જ્યારે તેને તાવ આવતો હતો, તો હું આખી રાત તેના ઓશિકે બેસી રહેતી હતી અને સવાર થતાં જ કામ પર જતી રહેતી હતી, કારણ કે જો તે દિવસે કામ પર ન જતી તો ઘરમાં રાશન નહોતું આવતું. મેં તેને ક્યારેય આ બધું યાદ આપવાની અહેસાન નહોતો જતાવ્યો, કારણ કે તે મારો દીકરો હતો અને મા પોતાના બાળક માટે જે કરે છે તેનો હિસાબ થોડી રાખે છે. પરંતુ આજે પહેલીવાર મારા મનમાં આવ્યું કે કદાચ રોહનને સાચે જ કંઈ પણ યાદ નહોતું. હું ઉઠીને મારા રૂમમાં જતી રહી અને ચૂપચાપ પલંગ પર બેસી ગઈ. મારી વહુ પણ મારી સાથે વધારે વાતચીત નહોતી કરતી. તે પોતાના કામમાં વ્યસ્ત રહેતી હતી અને મારો પૌત્ર પણ પોતાના પિતાની જેમ પોતાના ફોન અને રમતમાં લાગેલો રહેતો હતો. હું તેની સાથે પ્રેમથી વાત કરવાની કોશિશ કરતી તો તે થોડીવાર પછી ત્યાંથી જતો રહેતો હતો. છતાં પણ હું કોઈને ફરિયાદ નહોતી કરતી, કારણ કે મને લાગતું હતું કે બાળકો મોટા થઈ રહ્યા છે, સૌની પોતાની જિંદગી છે. પરંતુ આજે રોહનની વાતો મારી અંદર ઘણું બધું તોડી નાખ્યું હતું. હું વિચારી રહી હતી કે જે દીકરા માટે મેં મારી આખી જિંદગી લગાવી દીધી, તે જ દીકરો આજે મારા હાથમાં સાવરણી જોઈને પરેશાન થઈ ગયો હતો. તેને મારી મહેનત ન દેખાઈ, તેને બસ એ દેખાયું કે તેની માં ઘરનું કામ કરી રહી છે અને તેના મિત્રો સામે તેની ઇજ્જત ઓછી થઈ જશે. હું ઘણીવાર સુધી મારા જૂના દિવસોને યાદ કરતી રહી. પછી મેં મારી જાતને કહ્યું, સવિતા, કદાચ હવે સમય આવી ગયો છે કે તું પણ તારા પોતાના માટે કંઈક વિચારે. તે આખી જિંદગી બીજા માટે કામ કર્યું. હવે જો ઘરમાં બેસવું પડે તો બેસી જા, પરંતુ કોઈની સામે તારી કિંમત ઓછી ન કર. એ જ સમયે બહારથી રોહનનો અવાજ આવ્યો. તે પોતાના મિત્રોના આવવાની તૈયારી કરી રહ્યો હતો. ઘરમાં નોકરો આમ તેમ દોડી રહ્યા હતા, સજાવટ થઈ રહી હતી, ખાવા પીવાની વસ્તુઓ મુકાઈ રહી હતી અને આખું ઘર કોઈ મોટા જશ્ન જેવું લાગી રહ્યું હતું. હું મારા રૂમમાં બધું સાંભળી રહી હતી ત્યારે મારી નજર કબાટની ઉપર મૂકેલા એક જૂના ડબ્બા પર પડી. મેં તે ડબ્બો નીચે ઉતાર્યો. તેમાં રોહનના બાળપણની કેટલીક તસવીરો હતી. તેનો પહેલો સ્કૂલ ડ્રેસ હતો, કેટલીક જૂની નોટબુક હતી અને એક નાનકડી તસવીર હતી જેમાં તે મને ભેટીને હસી રહ્યો હતો. મેં તસવીર હાથમાં લીધી અને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, પરંતુ આ વખતે હું રડી નહીં. મેં તસવીર પાછી ડબ્બામાં મૂકી અને તેને કબાટમાં મૂકી દીધો. મને ખબર નહોતી કે તે જ રાત્રે મારા દીકરાની જિંદગીમાં કંઈક એવું થવાનું હતું જે તેની બધી અકળ અને તેનો બધો ઘમંડ એક જ પળમાં ખતમ કરી દેશે. કારણ કે રોહન જે લોકોને પોતાનો મિત્ર સમજીને ઘરે બોલાવી રહ્યો હતો, તેમાં એક એવો માણસ પણ આવવાનો હતો જેને જોઈને કદાચ રોહનને પહેલીવાર પોતાની માની કિંમત સમજાવવાની હતી. અને પછી હું મારા જ દીકરા વિશે વિચારતા વિચારતા બિલકુલ ચૂપ થઈ ગઈ હતી. મારા મનમાં બસ એ જ ચાલી રહ્યું હતું કે કદાચ આટલો મોટો બિઝનેસમેન છે એટલે દરેક સમયે કામમાં અટવાયેલો રહે છે. કદાચ તેને લાગે છે કે જો તે મારી પાસે બેસીને મારી સાથે વાતો કરશે તો તેનો ઘણો બધો સમય જતો રહેશે અને તેના કામનું નુકસાન થશે. પરંતુ પછી બીજી જ પળે મારા મનમાં એક સવાલ આવતો હતો કે આખરે હું તેની માં છું. મારી સાથે બે પળ વાત કરવામાં તેનો કેટલો સમય જતો રહેશે, અને જો જતો પણ રહેશે તો શું એક માં માટે તેની પાસે આટલો પણ સમય નથી? હું મારી જાતને વારંવાર સમજાવતી હતી કે ના સવિતા, કદાચ તું જ વધારે વિચારી રહી છે. દીકરો થાકેલો હશે, કામનો તણાવ હશે એટલે આવો વ્યવહાર કરે છે. પરંતુ સાચું કહું તો તેના વ્યવહારે મારી અંદર ખાલીપો પેદા કરી દીધો હતો. મને લાગતું હતું કે જે દીકરાને મેં મારી ગોદમાં ઊંચકીને મોટો કર્યો, જે દીકરાની નાની એવી તકલીફ જોઈને હું આખી રાત જાગતી રહેતી હતી, આજે એ જ દીકરા પાસે પોતાની મા માટે થોડી મિનિટો પણ નહોતી. મેં ક્યારે તેની પાસે તેની દોલત નહોતી માંગી. મેં ક્યારે તેના મોટા ઘરમાં મારો હિસ્સો નહોતો માંગ્યો. મેં તો બસ આટલું જ ઈચ્છ્યું હતું કે જ્યારે હું તેની સાથે વાત કરું તો તે મારી તરફ જોઈને બે શબ્દ પ્રેમથી બોલી દે, અને જ્યારે મારી તબિયત ખરાબ હોય તો એકવાર પૂછી લે કે માં, હવે કેવી છો? પરંતુ કદાચ મારી આ નાની એવી આશા પણ ખૂબ મોટી થઈ ગઈ હતી. એક દિવસ મારી તબિયત કંઈક ઠીક ન હતી. સવારથી શરીરમાં નબળાઈ લાગી રહી હતી, માથું પણ ભારે હતું અને મને વારંવાર એવું લાગી રહ્યું હતું કે આજે હું ઘરના કામ પણ સરખી રીતે નહીં કરી શકું. છતાં પણ આદતને કારણે હું ઘરમાં આમ તેમનું કામ કરી રહી હતી. આખરે જ્યારે મારાથી ન થયું તો મેં હિંમત કરીને રોહનના રૂમની બહાર જઈને તેને અવાજ આપ્યો, બેટા, મને આજે કંઈક ઠીક નથી લાગી રહ્યું. મને હોસ્પિટલ લઈ ચાલ, મારે ડૉક્ટરને બતાવવું છે. રોહન તે સમયે પોતાના લેપટોપ પર બેઠેલો હતો. તેની સામે ઘણા બધા કાગળો પડ્યા હતા અને ફોન પણ સતત વાગી રહ્યો હતો. તેણે મારી તરફ સરખી રીતે જોયું પણ નહીં અને બસ એટલું કહ્યું કે તમે ડ્રાઈવર સાથે જતા રહો, મારી પાસે અત્યારે બિલકુલ ટાઈમ નથી. તેની વાત સાંભળીને હું થોડી પળ ત્યાં જ ઊભી રહી ગઈ. મને લાગ્યું કદાચ તે મારી તરફ જોઈને કહેશે કે માં, ઊભા રહો, હું મારું કામ પતાવીને તમને લઈ જાઉં છું. પરંતુ તેણે એવું ન કંઈ કહ્યું. મેં પણ પછી તેની સાથે કોઈ દલીલ ન કરી. બસ ધીમેથી કહ્યું, ઠીક છે બેટા, અને પછી પોતાના રૂમમાં આવી ગઈ.
તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે કદાચ હું તેના માટે સાચે જ બોજ બની ગઈ છું. પછી મેં ડ્રાઈવરને બોલાવ્યો અને એકલી જ હોસ્પિટલ જતી રહી. રસ્તા પર હું બારીની બહાર જોતી રહી અને મનમાં બસ એ જ વિચારતી રહી કે જે દીકરાને મેં ક્યારેય એકલો ક્યાં જવા ન દીધો, આજે એ જ દીકરાની માં પોતાની તબિયત ખરાબ થવા પર એકલી હોસ્પિટલ જઈ રહી છે. હોસ્પિટલ પહોંચીને મેં મારું ચેકઅપ કરાવ્યું. ડૉક્ટરે કેટલીક તપાસ લખી આપી અને કેટલીક દવાઓ પણ આપી. ડૉક્ટરે કહ્યું કે મારે આરામ કરવો જોઈએ અને વધારે થાકવાથી બચવું જોઈએ. મેં માથું હલાવીને તેની વાત માની લીધી, પરંતુ મારા મનમાં એક જ વાત હતી કે ઘરે જઈને કદાચ રોહન મને પૂછશે કે ડૉક્ટરે શું કહ્યું. કદાચ મારી વહુ પણ પૂછશે કે માજી હવે તમારી તબિયત કેવી છે. કદાચ મારો પૌત્ર મારી પાસે બેસીને કહેશે કે દાદી તમને શું થયું. આજ નાની નાની આશાઓના સહારે હું હોસ્પિટલની બહાર નીકળી, પરંતુ ઘરે જવાનું મન ન થયું. રસ્તામાં મને એક બગીચો દેખાયો તો મેં ડ્રાઈવરને ગાડી રોકવા કહ્યું અને થોડીવાર ત્યાં જ બેસી ગઈ. મેં ડ્રાઈવરને કહ્યું કે તું ઘરે જતો રહે, હું થોડીવાર પછી જાતે આવી જઈશ. તે પણ મારી વાત માનીને જતો રહ્યો. હું બગીચાની એક બેન્ચ પર બેઠી રહી. મારી આસપાસ ઘણા બધા લોકો હતા. કોઈ પોતાના બાળકો સાથે આવ્યું હતું, કોઈ પોતાના પતિ સાથે બેઠું હતું, કોઈ પોતાના વૃદ્ધ મા બાપનો હાથ પકડીને ચાલી રહ્યું હતું. તેમને જોઈને મારા મનમાં અજીબસી હલચલ થવા લાગી. હું વિચારવા લાગી કે મારી પાસે પણ તો પરિવાર છે, પછી હું આટલી એકલી કેમ છું. મારી પાસે દીકરો છે, વહુ છે, પૌત્ર છે, મોટું ઘર છે, દરેક પ્રકારની સુવિધા છે, છતાં પણ મારું મન આટલું ખાલી કેમ છે. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં તેમને લૂછી નાખ્યા, કારણ કે હું નહોતી ઈચ્છતી કે કોઈ પણ મને જોઈને પૂછે કે શું થયું છે. હું ઘણીવાર સુધી ત્યાં જ બેઠી રહી. પછી જ્યારે શાંત થવા લાગી તો હું જાતે જ ઘર તરફ ચાલી નીકળી. ઘરના દરવાજે પહોંચતા જ મારા મનમાં ફરી એ જ નાની આશા હતી કે કદાચ કોઈએ મને યાદ કરી હશે, કદાચ રોહને મને ફોન કર્યો હશે, પરંતુ મારા ફોનમાં કોઈનો એક પણ મિસ કોલ સુધી નહોતો. મેં દરવાજો ખોલ્યો અને અંદર આવી તો ઘરનો માહોલ બિલકુલ એવો જ હતો જેવો રોજ હોય છે. કોઈને મારી ગેરહાજરીની ચિંતા નહોતી. બધા પોતપોતાના કામમાં લાગેલા હતા. મને જોઈને કોઈએ પણ ન પૂછ્યું કે હું આટલી મોડેથી ક્યાં હતી. હું ધીમે ધીમે અંદર આવી ત્યારે મારો પૌત્ર મને જોઈને મારી પાસે આવ્યો અને તેણે માસુમિયતથી પૂછ્યું કે દાદી તમે ક્યાંથી આવી રહ્યા છો. મેં તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, કંઈ નહીં બેટા, ડૉક્ટરને ત્યાં ગઈ હતી. તેણે તરત પૂછ્યું, તમે ડૉક્ટરને ત્યાં કેમ ગયા હતા. મેં કહ્યું, મારી તબિયત થોડી ખરાબ હતી એટલે ચેકઅપ કરાવવા ગઈ હતી. તે મારી તરફ જોવા લાગ્યો અને પછી પોતાની રમતમાં લાગી ગયો. મને લાગ્યું કદાચ હવે રોહન આવશે અને મારી તબિયત પૂછશે, પરંતુ તે પણ પોતાના કામમાં લાગેલો રહ્યો. હું થોડીવાર ત્યાં જ બેઠી રહી. પછી મેં તેની તરફ જોયું. મને લાગ્યું કદાચ તે મારી તરફ જોઈને પૂછશે, માં ડૉક્ટરે શું કહ્યું, પરંતુ તેણે મારી તરફ જોયું પણ નહીં. તે પળે મારી અંદર કંઈક તૂટી ગયું હતું. હું ઈચ્છત તો તેની સામે મારી નારાજગી રાખી શકતી હતી. હું પૂછી શકતી હતી કે બેટા શું તને એકવાર પણ મારી ચિંતા ન થઈ. શું તને ખબર છે કે હું આજે આખો દિવસ ઘરે ન હતી, પરંતુ હું ચૂપ રહી, કારણ કે હું માં હતી અને માં પોતાના બાળકોથી નારાજ થઈને પણ તેમની સામે પોતાનું દુઃખ ખુલીને નથી રાખી શકતી. મેં વિચાર્યું કદાચ હું આ આશા વધારે કરી રહી છું. કદાચ મારા દીકરા માટે હું હવે પહેલાં જેવી જરૂરી નથી રહી. કદાચ તેની જિંદગીમાં પૈસા, કામ અને પોતાની દુનિયા એટલી મોટી થઈ ગઈ છે કે તેમાં પોતાની માં માટે જગ્યા જ નાની પડી ગઈ છે. હું મારા રૂમમાં જતી રહી અને પથારી પર બેસી ગઈ. રૂમમાં બિલકુલ શાંતિ હતી. મેં દવા ટેબલ પર મૂકી અને થોડીવાર તેને જોતી રહી. પછી મારા મનમાં આવ્યું કે જો મને આજે કંઈક વધારે થઈ જતું તો શું કોઈને ખબર પડતી, શું કોઈ મને સમયસર હોસ્પિટલ લઈ જતું, કે હું આ જ રીતે એકલી પડી રહેતી. આ વિચારે મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. હું રડવા નહોતી માંગતી, પરંતુ તે દિવસે જાતને રોકી ન શકી. મને લાગ્યું જાણે આ ઘરમાં મારી કોઈ અહેમિયત જ નહોતી બચી. હું આ ઘરમાં રહી હતી, સૌના માટે ખાવાનું બનાવી રહી હતી, સૌનું ધ્યાન રાખતી હતી, પરંતુ મારા માટે કોઈની પાસે 2 મિનિટ પણ નહોતી. તે રાત્રે મેં પહેલીવાર મનોમન મારી જાતને કહ્યું કે સવિતા, જો તારા પોતાનાઓની જિંદગીમાં તારી કોઈ જગ્યા નથી બચી, તો હવે તારે જાતે પોતાના વિશે વિચારવું પડશે. પરંતુ મને બિલકુલ અંદાજ નહોતો કે આવનારા દિવસોમાં અમારા દીકરાનો આ જ બેરૂખો વ્યવહાર મારી જિંદગીમાં એવો વળાંક લાવવાનો હતો જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. અને પછી ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મારો પૌત્ર પણ મોટો થવા લાગ્યો, પરંતુ તેના મોટા થવાની સાથે સાથે મારી અને તેની વચ્ચેનું અંતર પણ વધતું ગયું. જ્યારે તે ખૂબ નાનો હતો ત્યારે જ મારી વહુ તેને મારી પાસે વધારે બેસવા નહોતી દેતી. જો હું તેને મારી પાસે બોલાવતી અને પ્રેમથી તેના માથા પર હાથ રાખતી તો મારી વહુ તરત આવીને તેનો હાથ પકડી લેતી અને કહેતી, માજી તમે ખુદ ઠીક નથી રહેતા, તમને ખાંસી રહે છે. જો મારો દીકરો તમારી પાસે બેસશે તો તેને પણ ખાંસી લાગી જશે. અને પછી તે તેને મારી પાસેથી ઉઠાવીને પોતાની સાથે લઈ જતી. હું તેની વાત સાંભળીને કંઈ નહોતી કહેતી. મને ખૂબ ખરાબ લાગતું હતું, પરંતુ હું વિચારતી હતી કે કદાચ તેને પોતાના દીકરાની વધારે ચિંતા છે એટલે આવું કરે છે. હું ક્યારેય નહોતી ઈચ્છતી કે મારા કારણે ઘરમાં કોઈ પરેશાની થાય, એટલે હું ચૂપચાપ મારા રૂમમાં જતી રહેતી હતી. મારો પૌત્ર પણ નાનો હતો. તેને શું ખબર હતી કે તેની દાદી તેનાથી દૂર કેમ થઈ રહી છે. તે બસ પોતાની માનો હાથ પકડીને તેની પાછળ ચાલ્યો જતો હતો અને હું તેને જતો જોતી રહેતી હતી.
ઘણીવાર તે પાછળ ફરીને મને જોતો પણ હતો, તો હું તેને જોઈને હસી દેતી, જેથી તેને લાગે કે તેની દાદી તેનાથી નારાજ નથી. પરંતુ મારી અંદર તે સમયે કેટલું દર્દ થતું હતું, હું આ કોઈને જણાવી નહોતી શકતી. પછી ધીમે ધીમે તે મોટો થવા લાગ્યો, સ્કૂલે જવા લાગ્યો, નવી નવી વાતો શીખવા લાગ્યો, અને મને લાગતું હતું કે હવે કદાચ તે મોટો થઈને ખુદ મારી પાસે આવશે, મારી સાથે બેસશે, મારી સાથે વાતો કરશે. પરંતુ તેના ઘરમાં જે જોયું હતું તે જ શીખવાનું શરૂ કરી દીધું હતું. તેણે પોતાના પિતાને મારી સાથે વધારે વાત કરતા નહોતા જોયા. તેણે પોતાની માને પણ મને દરેક વાત પર રોકતી જોઈ હતી. એટલે તેના મનમાં પણ કદાચ આ જ વાતો બેસી ગઈ હતી કે દાદી સાથે વધારે વાત કરવાની જરૂર નથી. તે ઘરમાં મારી સામેથી નીકળી જતો હતો, પરંતુ ક્યારેય ઊભા રહીને નહોતો પૂછતો કે દાદી કેમ છો. ઘણીવાર હું તેને જાતે બોલાવતી અને કહેતી કે બેટા જરા મારી પાસે બેસી જા. પરંતુ તે કહી દેતો કે દાદી અત્યારે મારે કામ છે, અથવા હું પછી આવીશ, અને પછી જતો રહેતો. હું તેને રોકતી નહોતી, કારણ કે મને ડર લાગતો હતો કે ક્યાંક તેને પણ મારી સાથે વાત કરવાનું સારું ન લાગે અને પછી તેની મા તેને ઠપકો આપે. હું ધીમે ધીમે ઘરમાં બિલકુલ એકલી થઈ ગઈ હતી. મારી પાસે કોઈ એવું નહોતું જેની સાથે હું મારા મનની વાત કરી શકું. ક્યારેક ક્યારેક હું આખો દિવસ કોઈની સાથે બે શબ્દ સરખી રીતે પણ નહોતી બોલતી. છતાં પણ ઘરનું કામ કરવાની મારી આદત નહોતી બદલાઈ. હું સવારે ઉઠતી હતી, ઘરનું કામ જોતી હતી, રસોડામાં જતી હતી, ક્યારેક કંઈ બનાવી દેતી હતી, ક્યારેક કપડાં ઠીક કરી દેતી હતી, ક્યારેક કોઈ વસ્તુ સાફ કરી દેતી. મને લાગતું હતું કે જ્યાં સુધી મારા હાથ પગ ચાલી રહ્યા છે ત્યાં સુધી હું ઘરમાં બેસીને શું કરીશ. પરંતુ મારા ઘરવાળાઓને મારું કામ કરવું પણ પસંદ નહોતું. એક દિવસ હું રસોડામાં હતી. મેં જોયું કે સિંકમાં કેટલાક વાસણ પડ્યા હતા. ઘરમાં નોકરો હતા જે રોજનું કામ કરતા હતા, પરંતુ તે દિવસે ખબર નહીં કેમ મને લાગ્યું કે પહેલાં આ વાસણ સાફ કરી દઉં છું. મેં કોઈને કહ્યા વગર પાણી ચાલુ કર્યું અને વાસણ ધોવા લાગી. ત્યારે ઘરમાં રોહનના કેટલાક મિત્રો આવેલા હતા. તેઓ લોકો બહાર બેસીને રોહન સાથે વાતો કરી રહ્યા હતા અને હું મારા કામમાં લાગેલી હતી. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે થોડી વારમાં મારા માટે ઘરનો માહોલ બદલાવાનો છે. ત્યારે મારી વહુની નજર રસોડા તરફ ગઈ. તેણે જોયું કે હું વાસણ ધોઈ રહી છું, તો તે તરત રોહન પાસે ગઈ અને તેને બોલાવીને લાવી. તેણે આવતા જ મારી તરફ જોયું અને તેના ચહેરા પર ગુસ્સો દેખાઈ રહ્યો હતો. તેની પાછળ રોહનના મિત્રો પણ બેઠેલા હતા. મારી વહુએ કહ્યું, જુઓ માજી ફરીથી કામ કરી રહ્યા છે. આ લોકો આપણા વિશે શું વિચારશે. રોહને મારી તરફ જોયું અને કહ્યું, માં તમારે કામ કરવાની શું જરૂર છે. તમે તમારા રૂમમાં જઈને આરામ કેમ નથી કરતા. મેં તેની તરફ જોયું અને કહ્યું, બેટા કેટલાક વાસણ પડ્યા હતા એટલે મેં વિચાર્યું કે ધોઈ દઉં છું, આમાં શું છે. પરંતુ મારી વાત પૂરી પણ નહોતી થઈ કે રોહને બધાની સામે કહ્યું કે માં તમારે દરેક વસ્તુ જાતે કરવાની જરૂર નથી. ઘરમાં નોકર છે, તમે જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક કરવા લાગો છો અને પછી એવું લાગે છે જાણે અમે તમારી પાસે કામ કરાવીએ છીએ. તેની વાત સાંભળીને હું બિલકુલ ચૂપ થઈ ગઈ. મને સમજમાં ન આવ્યું કે હું શું જવાબ આપું. હું તો બસ વાસણ એટલે ધોઈ રહી હતી, કારણ કે મને ગંદા વાસણ જોઈને સારું નહોતું લાગતું. મેં ક્યારેય કોઈને દેખાડવા માટે કામ નહોતું કર્યું. પરંતુ મારી વહુએ મારી વાતને બીજી તરફ વાળી દીધી. તે બોલી, માજી તમે જાણી જોઈને આવું કરો છો. તમને ખબર છે ઘરમાં નોકર છે, છતાં પણ તમે તેમની સામે કામ કરવા લાગો છો, જેથી તેમને લાગે કે અમે તમારી પાસે કામ કરાવીએ છીએ. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને કહ્યું, વહુ આવું બિલકુલ પણ નથી. હું કેમ ઈચ્છીશ કે કોઈ તમારા વિશે આવું વિચારે. મને તો બસ ઘરનું કામ કરવાની આદત છે એટલે કરી દઉં છું. પરંતુ તેણે મારી વાત સાંભળવાની કોશિશ ન કરી. તેણે કહ્યું, તમે તો અમારા સૌનું જીવવું હરામ કરી રાખ્યું છે. દરેક સમયે કંઈક ને કંઈક કરતી રહો છો અને પછી લોકોની સામે અમને જ ખોટા દેખાડો છો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં ધીમેથી કહ્યું કે મેં તમને ક્યારેય ખોટા દેખાડ્યા છે. મેં તો ક્યારેક કોઈને તમારી ફરિયાદ સુધી નથી કરી. મેં તો હંમેશા તમારો સાથ આપ્યો. પરંતુ કદાચ તે દિવસે કોઈને મારી કોઈ વાત સાંભળવી જ નહોતી. રોહન પણ મારી તરફ જોઈને બોલ્યો, માં તમે અમારી વાત સમજ્યા કરો. તમારે જે કરવું હોય તે તમારા રૂમમાં બેસીને કરો. ઘરમાં કામ કરવા માટે લોકો છે. મેં કહ્યું, બેટા હું કોઈ પર બોજ બનવા નથી માંગતી, એટલે જેટલું મારા વશમાં હોય છે જાતે કરી લઉં છું. પરંતુ મારી આ વાત પર પણ તે નારાજ થઈ ગયો અને બોલ્યો, તમને સમજ કેમ નથી આવતી કે તમારા કારણે ઘરનો માહોલ ખરાબ થાય છે. તેની વાત સાંભળીને મારી અંદર કંઈક તૂટી ગયું, કારણ કે હું તો એમ જ વિચારતી હતી કે ઘરનો માહોલ ઠીક રાખવાની કોશિશ કરું છું. હું સૌના માટે કામ કરું છું, કોઈની પાસે કંઈ માંગતી નથી, કોઈની સામે મારી જરૂરિયાત નથી રાખતી. છતાં પણ મારા કારણે જ બધા પરેશાન છે. આ વાત મારા માટે સમજ બહાર હતી. રોહનના મિત્રો ત્યાં જ બેઠા હતા અને હું તેમની સામે કંઈ બોલવા નહોતી માંગતી. હું બસ ચૂપચાપ મારા હાથ પાણીથી ધોઈને ત્યાંથી બહાર આવી ગઈ. હું મારા રૂમમાં પહોંચી અને દરવાજો બંધ કરીને પથારી પર બેસી ગઈ. મારા હાથ હજી પણ ભીના હતા, પરંતુ મને તેનો અહેસાસ સુધી નહોતો થઈ રહ્યો. હું બસ મારા દીકરાની વાતો વિચારી રહી હતી. બાળપણમાં જ્યારે રોહન નાનો હતો તો તે મારી ગોદમાંથી નીચે નહોતો ઉતરતો. જો હું થોડીવાર માટે રૂમની બહાર જતી હતી તો પાછળ પાછળ આવી જતો હતો, અને આજે એ જ દીકરો પોતાના મિત્રોની સામે મારા કારણે શર્મિંદા થઈ રહ્યો હતો. મને એવું લાગી રહ્યું હતું, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારા દીકરાની નજરમાં મારી જગ્યા આટલી બદલાઈ જશે. હું રડતા રડતા પણ મારી જાતને એ જ સમજાવતી રહી કે કદાચ તેની જિંદગીમાં ઘણો તણાવ છે, કદાચ તેણે ગુસ્સામાં કહી દીધું હશે, પરંતુ દિલના કોઈ ખૂણે મને ખબર હતી કે આ માત્ર આજની વાત નહોતી.
આ તો ઘણા સમયથી જમા થઈ રહેલું અંતર હતું, જેને હું દરેક વખતે માં હોવાના નાતે નજરઅંદાજ કરી રહી હતી. હું હંમેશા વિચારતી રહી કે એક દિવસ મારો દીકરો જાતે સમજશે કે તેની માં તેની પાસે કંઈ નથી ઈચ્છતી. પરંતુ તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે કદાચ મારે હવે કોઈને સમજવાની રાહ ન જોવી જોઈએ. મારે પણ મારી જિંદગી વિશે વિચારવું પડશે, કારણ કે જો હું દરેક વખતે ચૂપ રહીશ, તો કદાચ મારી ચૂપ્પીને લોકો મારી કમજોરી સમજતા રહેશે. અને મને બિલકુલ પણ ખબર નહોતી કે તે જ દિવસ પછી મારી જિંદગીમાં એવો બદલાવ આવવાનો છે, જેનાથી મારા દીકરા અને વહુ બંનેને પહેલીવાર પોતાની કહેલી વાતોનો અર્થ સમજાવવાનો હતો. અને પછી મને સમજાઈ ગયું હતું કે હવે મારે મારા દીકરા પાસે પ્રેમ અને પોતાપણું માંગવા માટે પણ તેની સામે ઊભા રહેવું પડી રહ્યું છે. થોડા સમય પહેલાં સુધી હું એ જ વિચારતી હતી કે કદાચ રોહન કામમાં બહુ ફસાયેલો છે, કદાચ તેની પાસે સમય નથી, કદાચ આ જ કારણે તે મારી સાથે સરખી રીતે વાત નથી કરી શકતો. પરંતુ હવે મને તેની વાતો પરથી સ્પષ્ટ સમજાવા લાગ્યું હતું કે વાત માત્ર સમયની નહોતી. તેની પાસે મારા માટે મન જ નહોતું. હું રોજ મારી જાતને એ જ સમજાવીને ચૂપ કરાવી દેતી હતી કે દીકરો છે, એક દિવસ સમજી જશે. પરંતુ તે દિવસે તેના રૂમમાંથી બહાર નીકળતી વખતે મને પહેલીવાર લાગ્યું કે કદાચ હું આટલા વર્ષોથી માત્ર મારી જાતને જ સમજાવતી આવી રહી હતી. સાંજે હું મારા રૂમમાં ગઈ અને ઘણીવાર સુધી પથારી પર બેઠી રહી. બહારથી ઘરમાં લોકોના અવાજો આવી રહ્યા હતા, પરંતુ મારા રૂમની અંદર બિલકુલ સન્નાટો હતો. મેં બારીની બહાર જોયું તો અંધારું થવા લાગ્યું હતું, અને મને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં સુધી હું આ જ સમયે બગીચામાં જઈને બેસતી હતી. ત્યાં કેટલાક વડીલો મળી જતા હતા, કેટલીક મહિલાઓ મળી જતી હતી, જેમની સાથે થોડી ઘણી વાતચીત થઈ જતી હતી. કોઈ પોતાના બાળકોની વાત કરતું હતું, કોઈ પોતાના ઘરની વાત કરતું હતું, અને હું પણ થોડીવાર તેમની સાથે બેસીને મારું મન હળવું કરી લેતી હતી. ત્યાં ગયા પછી મને લાગતું હતું કે હું હજી પણ કોઈની જિંદગીનો હિસ્સો છું. પરંતુ રોહને મારું ત્યાં જવાનું પણ બંધ કરાવી દીધું. તેણે કહ્યું હતું કે ત્યાં જઈને બેસવું ઠીક નથી. જો તમને કોઈ ઉપાડી ગયું તો પૈસા માંગશે અને અમે શું કરીશું? તેની વાત સાંભળીને મેં કંઈ નહોતું કહ્યું, પરંતુ અંદરથી મને ખૂબ ખરાબ લાગ્યું હતું, કારણ કે મને લાગ્યું હતું કે તે મારી સુરક્ષાની ચિંતા નથી કરી રહ્યો, પરંતુ મને ઘરની બહાર નીકળવાથી રોકવાનું કોઈ કારણ શોધી રહ્યો છે. મેં તેને કહ્યું પણ હતું કે બેટા, હું એકલી થોડી જાઉં છું, ત્યાં ઘણા લોકો રહે છે. પરંતુ તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે તમે ઘરની બહાર નહીં જાઓ. અને મેં તેની વાત માની લીધી હતી, કારણ કે હું મારા દીકરા સાથે લડવા નહોતી માંગતી. પરંતુ હવે મને લાગવા માંડ્યું હતું કે હું આ ઘરમાં રહીને પણ જાણે કેદ થઈ ગઈ છું. મારી પાસે મોટો રૂમ હતો, સારા કપડાં હતા, સારું જમવાનું હતું, દરેક પ્રકારની સુવિધા હતી, પરંતુ મારા મનની વાત કરવાવાળું કોઈ નહોતું. હું વિચારતી હતી કે જો માણસને પોતાના જ ઘરમાં પોતાની જિંદગી પોતાની મરજીથી જીવવાની આઝાદી નથી મળે, તો પછી તે મોટા ઘરનો શું ફાયદો? તે રાત્રે મેં ફેસલો કરી લીધો કે ગમે તે થાય, હું રોહન સાથે એકવાર દિલ ખોલીને વાત જરૂર કરીશ. હું તેને જણાવીશ કે મને તેની દોલત નથી જોઈતી, મને તેના ઘરમાં કોઈ ચીજની કમી નથી, મને બસ તેનો થોડો સમય જોઈએ છે. બીજા દિવસે સાંજે જ્યારે રોહન ઓફિસેથી ઘરે આવ્યો, તો હું દરવાજા પાસે જ બેસીને તેની રાહ જોઈ રહી હતી. તે અંદર આવ્યો તો મેં ધીમેથી કહ્યું, બેટા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તેણે મારી તરફ જોયું પણ નહીં અને સીધો પોતાના રૂમ તરફ જવા લાગ્યો. મેં ફરી કહ્યું, રોહન, મારે તારી સાથે 2 મિનિટ વાત કરવી છે. પરંતુ તેણે બસ એટલું જ કહ્યું કે હા, કહો, હું અત્યારે બહુ થાકેલો છું. હું તેની પાછળ તેના રૂમ સુધી ચાલી ગઈ અને તેની સામે ઊભી રહી ગઈ. મેં કહ્યું, બેટા, હું આ ઘરમાં બિલકુલ એકલી મહેસૂસ કરું છું. મારી વાત સાંભળીને તે થોડી પળ ચૂપ રહ્યો. પછી બોલ્યો, તમને આવું કેમ લાગે છે? મેં કહ્યું, કારણ કે તું મારી પાસે બેસતો સુધી નથી, મારી સાથે સરખી રીતે વાત નથી કરતો. મારી તબિયત ખરાબ થાય છે તો તને ખબર પણ નથી પડતી. હું ઘરની બહાર જાઉં છું તો તું મને રોકી દે છે, અને જો હું ઘરનું કોઈ કામ કરી દઉં તો તને લાગે છે કે હું તને લોકોની સામે શર્મિંદા કરી રહી છું. બેટા, આખરે મારી ભૂલ શું છે? રોહને મારી તરફ જોયું અને ગુસ્સામાં બોલ્યો, માં, તમે આ કેવી વાત કરી રહ્યા છો? મેં કહ્યું, કેવી વાતો બેટા? હું તો બસ મારું મન જણાવી રહી છું. મેં તને ઉછેરવામાં મારી આખી જિંદગી લગાવી દીધી અને આજે તારી પાસે મારા માટે 2 મિનિટ પણ નથી. તો પછી તારી આટલી દોલત અને આટલી મોટી સફળતાનો શું ફાયદો, જો એ જ દોલતે મા દીકરા વચ્ચે આટલી મોટી દિવાલ ઊભી કરી દીધી છે? મારી વાત સાંભળતા જ રોહનનો ચહેરો બદલાઈ ગયો. તે ગુસ્સામાં બોલ્યો, તમે આ શું કહી રહ્યા છો? કઈ દિવાલ ઊભી થઈ ગઈ? મેં તમને ઘરમાંથી કાઢી મૂક્યા છું? શું મેં તમને કોઈ ચીજ માટે ના પાડી છે? શું તમે આ ઘરમાં આરામથી નથી રહેતા? મેં કહ્યું, બેટા, વાત માત્ર આરામની નથી. તેણે કહ્યું, તો પછી શું જોઈએ છે તમને? કપડાં જોઈએ છે, જમવાનું જોઈએ છે, દવા જોઈએ છે, ડૉક્ટર જોઈએ છે, કે પછી નોકર જોઈએ છે? આ ઘરમાં તમને કઈ ચીજની કમી છે, જણાવો. મેં તેની તરફ જોતાં કહ્યું, બેટા, કપડાં અને જમવાનું જ બધું નથી હોતું. માને પોતાના દીકરાનો થોડો સમય પણ જોઈતો હોય છે. હું ઈચ્છું છું કે તું ક્યારેક મારી પાસે બેસે, મને પૂછે કે માં, આજે તમારો દિવસ કેવો રહ્યો? હું ઈચ્છું છું કે જ્યારે મારી તબિયત ખરાબ હોય તો તું એકવાર મારા રૂમમાં આવીને મારું માથું અડીને પૂછે કે હવે કેવી છો? પરંતુ તું તો મારી પાસે બેસવાનું પણ જરૂરી નથી સમજતો. મારી વાત સાંભળીને રોહને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, માં, તમે જાણો છો મારા કેટલો મોટો બિઝનેસ છે, મારી ઉપર કેટલી જવાબદારીઓ છે. હું મારો બિઝનેસ જોઉં છું
મારા કર્મચારીઓને જોઉં છું, મીટિંગ સંભાળું, ઘર જોઉં કે આખો દિવસ તમારી પાસે બેસીને વાતો કરતો રહું. હું તેની તરફ જોતી રહી અને મારી પાસે તેની વાતનો કોઈ જવાબ ન હતો, કારણ કે હું તેને આખો દિવસ મારી પાસે બેસવાની વાત નહોતી કરી રહી. હું તો માત્ર 2 મિનિટ માંગી રહી હતી. મેં કહ્યું, બેટા, હું તારો આખો દિવસ નથી માંગી રહી. હું તો માત્ર થોડો પ્રેમ માંગી રહી છું. તારી સાથે બેસીને 2 વાતો કરવા માંગુ છું. તેણે કહ્યું, માં, હું અત્યારે ખૂબ થાકેલો છું. મને સાચે જ સમજ નથી આવી રહ્યું કે તમે શું કહેવા માંગો છો. તમે આરામ કરો અને મને પણ આરામ કરવા દો. તેની વાત સાંભળીને મારું દિલ જાણે અંદરથી તૂટી ગયું. મેં ધીમેથી કહ્યું, ઠીક છે બેટા, અને રૂમની બહાર આવવા લાગી. ત્યારે જ તેણે પાછળથી કહ્યું, અને હા માં, જો તમારે ક્યાંય જવું હોય તો પહેલાં મને જણાવજો. મેં પાછળ ફરીને તેની તરફ જોયું અને કંઈ ન કહ્યું. હું બહાર આવી ગઈ. મારા રૂમ સુધી પહોંચતા મારી આંખોમાં આંસુ આવી ચૂક્યા હતા. હું પથારી પર બેસી ગઈ અને ઘણીવાર સુધી વિચારતી રહી કે જે દીકરા માટે મેં મારી આખી જિંદગી લગાવી દીધી, આજે એ જ દીકરાને મારી જરૂર માત્ર એક કારણ મહેસૂસ થાય છે, કારણ કે હું તેના ઘરમાં રહી છું, પરંતુ મારા મનની જરૂર તેને દેખાતી જ નથી. તે રાત્રે મેં પહેલીવાર રોહનની દોલતને જોઈને તેના માટે ખુશ થવાને બદલે તેના માટે દુઃખ મહેસૂસ કર્યું, કારણ કે મને લાગ્યું કે પૈસાએ તેને એટલો વ્યસ્ત નહોતો બનાવ્યો જેટલો તેને જાતે પોતાના પૈસામાં ગૂંચવી દીધો હતો. તેની પાસે મોટું ઘર હતું, મોટી ગાડીઓ હતી, નોકર હતા અને લોકો તેની ઇજ્જત કરતા હતા, પરંતુ પોતાની માની આંખોમાં છુપાયેલા આંસુ જોવા માટે તેની પાસે સમય નહોતો. અને એ જ રાત્રે મેં મનમાં એક ફેંસલો કર્યો કે હવે હું માત્ર રોહનના ભરોસે મારી જિંદગી નહીં જીવું. જો તેણે મને આ ઘરમાં રહેતા હોવા છતાં એકલી કરી દીધી છે, તો મારે ખુદ પોતાના માટે કોઈ રસ્તો શોધવો પડશે. પરંતુ મને હજી ખબર નહોતી કે જે રસ્તા પર હું આગળ વધવાની હતી, એ જ રસ્તો એક દિવસ મારા દીકરાને તેની સૌથી મોટી ભૂલનો અહેસાસ કરાવવાનો હતો. અને એક દિવસની વાત છે, મારી વહુ મારા દીકરાના કાન ભરે છે અને કહે છે કે તમારી માને હજી ક્યાં સુધી આ જ ઘરમાં રાખશો તમે? આટલા મોટા લોકો આપણા ઘરે આવે છે, તે સૌની સામે તમારી માં આ રીતનો દેખાવ બનાવીને ઘરનું કામ કરતી રહે છે, જાણે કોઈ નોકરાણીથી કમ નથી લાગતી. બધા લોકોની સામે તે આપણી ઇજ્જતના ધજાગરા ઉડાડી દે છે. એનાથી સારું છે કે તમે તેમને ગામડે મૂકી આવો. ગામડામાં તે સરખી રીતે રહેશે, ત્યાં તે પોતાનું કામ કરવા જશે અને પોતાનું ખુદનું પણ કામ કરી લેશે. વહુની આ વાતો સાંભળીને મારો દીકરો પણ તેની વાતોમાં આવી ગયો અને થોડા દિવસો પછી એક દિવસ મારી પાસે આવીને બોલ્યો, માં, ઘણા દિવસ થઈ ગયા છે, ચાલો હું તમને થોડા દિવસો માટે ગામડાવાળા ઘરે મૂકી આવું. તમે ત્યાં રહેશો તો તમને સારું લાગશે. ત્યાં તમને તમારું જૂનું ઘર પણ મળશે અને ગામના લોકો પણ તમને ઓળખે છે. તેની વાત સાંભળીને હું થોડી પર ચૂપ રહી, કારણ કે એક માં પોતાના દીકરાનો અવાજ સાંભળીને જ સમજી જાય છે કે તેના દિલમાં શું ચાલી રહ્યું છે. હું સમજી ગઈ હતી કે તે મને થોડા દિવસો માટે નહીં, પરંતુ હંમેશા માટે ત્યાં છોડવા જઈ રહ્યો છે. કદાચ હવે તેને મારી જરૂર નહોતી અને કદાચ તેની પત્નીની વાતો તેના માટે મારી આખી જિંદગીની મહેનત કરતાં વધારે જરૂરી થઈ ગઈ હતી. છતાં પણ મેં તેને કોઈ જવાબ ન કર્યો, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારો પોતાનો દીકરો મારી સામે જ પરેશાન થાય. મેં બસ એટલું કહ્યું કે ઠીક છે બેટા, જો તને લાગે છે કે મારા માટે ગામડામાં રહેવું સારું રહેશે તો હું ચાલું છું. મેં મારા રૂમમાં જઈને મારો થોડો સામાન એક જૂની બેગમાં રાખ્યો, કેટલાક કપડાં લીધા, મારી દવાઓ રાખી અને ઘરમાં રહેલી મારી કેટલીક જૂની વસ્તુઓ પણ સાથે લઈ લીધી. પછી મારો દીકરો મને ગાડીમાં બેસાડીને ગામડા તરફ ચાલી નીકળ્યો. રસ્તાભર હું બારીની બહાર જોતી રહી અને મને એ દિવસો યાદ આવતા રહ્યા જ્યારે મારો દીકરો નાનો હતો અને હું તેને આજ ગામડાની ગલીઓમાં મારા હાથથી જમવાનું ખવડાવતી હતી, તેને સ્કૂલે મોકલવા માટે સવારે વહેલા ઉઠાડતી હતી, તેના પુસ્તકો સાચવતી હતી અને તેના નાના નાના સપનાઓ પૂરા કરવા માટે મારી જરૂરિયાતોને પાછળ કરી દેતી હતી. આજે એ જ દીકરો મને એ જ ગામડામાં પાછી છોડવા જઈ રહ્યો હતો, જ્યાંથી મેં મારી જિંદગીની શરૂઆત કરી હતી. જ્યાં અમે ગામડે પહોંચ્યા તો મારો દીકરો મને એ નાના એવા મકાનની સામે ઉતારીને બોલ્યો, માં, તમે અહીં આરામથી રહેજો, હું જલ્દી જ તમને મળવા આવીશ. મેં તેની તરફ જોયું, પરંતુ મારા દિલને ખબર હતી કે તે કદાચ ફરી અહીં આવવાનો નહોતો. તેણે ઘરમાં થોડું રાશન રખાવી દીધું અને મારા હાથમાં કેટલાક પૈસા આપતા કહ્યું કે કોઈ ચીજની જરૂર હોય તો જણાવી દેજો. મેં પૈસા લઈ લીધા અને બસ એટલું કહ્યું કે ઠીક છે બેટા, તારું ધ્યાન રાખજે. અને તે મને જોઈને થોડી પળ ચૂપ રહ્યો. પછી ગાડીમાં બેઠો અને ત્યાંથી જતો રહ્યો. હું ઘણીવાર સુધી રસ્તા તરફ જોતી રહી અને જ્યારે તેની ગાડી આંખોથી ઓझલ થઈ ગઈ તો મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં મારી જાતને સંભાળી અને ઘરની અંદર જતી રહી. આ એ જ નાનકડું ઘર હતું જ્યાં મેં મારા દીકરાને બાળપણમાં ઉછેર્યો હતો. ઘરની દિવાલો જૂની થઈ ચૂકી હતી, પરંતુ દરેક ખૂણામાં મારી જૂની યાદો વસેલી હતી. હું એકલી હતી, પરંતુ ગામના આસપાસના લોકો મને પહેલાંથી ઓળખતા હતા, એટલે મને વધારે અજાણ્યા જેવું મહેસૂસ ન થયું. એ જ ગામમાં મારા ઘરથી થોડે જ દૂર મારી એક જૂની બહેનપણી શાંતિ પણ રહેતી હતી. તે અવારનવાર મારી પાસે આવી જતી હતી અને અમે બંને બેસીને વાતો કરતા હતા. એક દિવસ શાંતિ મારી પાસે આવી અને મારી ખબરઅંતર પૂછતા પોતાના દીકરાની વાતો કરવા લાગી. તો મેં તેને પૂછ્યું કે બહેન, તારો દીકરો હવે ક્યાં રહે છે? શાંતિએ હળવી મુસ્કાન સાથે કહ્યું, મારો દીકરો ભણી ગણીને વિદેશ જતો રહ્યો હતો, હવે લંડનમાં રહે છે. ત્યાં જ તેણે લગ્ન પણ કરી લીધા છે અને હવે ત્યાં જ પોતાનું ઘર વસાવી લીધું. તે દર મહિને મારા માટે કેટલાક પૈસા મોકલી આપે છે, ક્યારેક ક્યારેક ફોન પણ કરી લે છે, પરંતુ મળવા માટે ખૂબ ઓછો આવે છે. તેની વાત સાંભળીને મેં કહ્યું કે હા બહેન,
મારી કહાની પણ કંઈક આવી જ છે. ફરક બસ એટલો છે કે તારો દીકરો તને ફોન તો કરી લે છે, મારો દીકરો તો હવે મને ફોન પણ નથી કરતો. આ સાંભળીને શાંતિએ મારો હાથ પકડી લીધો અને બોલી, બહેન તું ચિંતા ન કર, જ્યારે પોતાનું કોઈ સાથ ન આપે તો પોતાનો મિત્ર જ કામ આવે છે. આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તે સમયે મને પહેલીવાર લાગ્યું કે મારો દીકરો ભલે મને છોડીને જતો રહ્યો હોય, પરંતુ ગામમાં હજી પણ કોઈક એવું હતું જે મને એકલી નહોતું સમજતું. અને તે દિવસ પછી શાંતિ મારા માટે માત્ર એક મિત્ર ન રહી, પરંતુ મારા માટે પરિવાર જેવી બની ગઈ. તે રોજ મારી પાસે આવતી, મારા ખબર અંતર પૂછતી, મારી સાથે બેસીને જમવાનું ખાતી અને ક્યારેક મને એકલું મહેસૂસ નહોતું થવા દેતી. અને પછી ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાતા ગયા. એને જોતમાં 4-5 મહિના એમ જ નીકળી ગયા. આ 4-5 મહિનામાં મારા દીકરાનો ન તો મારી પાસે કોઈ ફોન આવ્યો હતો અને ન તો તેણે મને યાદ કરીને ક્યારેક વાત કરવાની કોશિશ કરી હતી. ત્યાં સુધી કે ઘણા સમયથી તેણે મને પૈસા પણ નહોતા મોકલ્યા. શરૂઆતમાં મને આશા હતી કે કદાચ કોઈ દિવસ તેનો ફોન આવશે અને તે મને પૂછશે કે તમે કેવા છો, પરંતુ દરરોજ મારી આ આશા થોડી થોડી કરીને ખતમ થતી જતી હતી. છતાં પણ હું મારી જાતને એ જ સમજાવતી હતી કે કદાચ તે પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હશે અને જલ્દી મને ફોન કરશે. પરંતુ એવું કંઈ ન થયું. એક દિવસ સાંજના સમયે હું અને શાંતિ તેના ઘરની બહાર ખાટલા પર બેઠા હતા. મોસમ પણ થોડો શાંત હતો અને અમે બંને રોજની જેમ પોતપોતાના ઘર પરિવારની વાતો કરી રહ્યા હતા. ત્યારે જ મેં જોયું કે એક છોકરો દૂરથી અમારી તરફ આવતો દેખાયો. તેના કપડાં થોડા જૂના હતા અને તેના હાથમાં કોઈ સામાન નહોતો. તે બિલકુલ ખાલી હાથ હતો અને જેમ તેમ તે અમારી પાસે આવી રહ્યો હતો. તેની ચાલ પરથી જ લાગતું હતું કે તે ખૂબ પરેશાન છે. મેં શાંતિ તરફ જોયું, પરંતુ તે પણ તેને ઓળખી નહોતી રહી. તે છોકરો અમારી પાસે આવ્યો અને અચાનક શાંતિની સામે જમીન પર બેસી ગયો. પછી તેણે શાંતિના પગ પકડી લીધા અને રડતા રડતા બોલ્યો, મને માફ કરી દો, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. શાંતિ એકદમ ગભરાઈ ગઈ અને તેની તરફ જોવા લાગી. ત્યારે જ તે છોકરાએ કહ્યું કે હું રાહુલ છું, તમારો દીકરો. તેનો અવાજ સાંભળતા જ શાંતિ થોડી પળ માટે બિલકુલ ચૂપ થઈ ગઈ. તેના ચહેરા પર ગુસ્સો પણ હતો અને આંખોમાં આંસુ પણ હતા. રાહુલ સતત તેના પગ પકડીને કરગરી રહ્યો હતો કે મને માફ કરી દો, મેં આટલા વર્ષો સુધી તમને એકલા છોડી દીધા. હું ક્યારેય તમને મળવા ન આવ્યો, ક્યારેય એ વિચારવાની કોશિશ ન કરી કે તમે એકલા કેવી રીતે રહેતા હશો. પરંતુ હું તમને છોડીને એટલે નહોતો આવ્યો કે હું તમને ભૂલી ગયો હતો. મારી જિંદગીમાં ઘણું બધું એવું થઈ ગયું હતું જે હું તમને જણાવી પણ ન શક્યો. રાહુલે રડતા રડતા કહ્યું, જે છોકરી સાથે મેં લગ્ન કર્યા હતા તેણે મને પૂરી રીતે બરબાદ કરી દીધો. તેણે મારા બધા પૈસા પોતાના નામે કરાવી લીધા અને પછી એક દિવસ બધું લઈને જતી રહી. હવે મારી પાસે કંઈ પણ નથી બચ્યું. હું ખૂબ મુશ્કેલીથી પૈસા ભેગા કરીને ઇન્ડિયા પાછો આવ્યો છું. જો મારી પાસે થોડા પણ પૈસા ન હોત તો કદાચ હું અહીં સુધી પણ ન આવી શકત. મને ખબર છે મેં તમારી સાથે ખૂબ ખોટું કર્યું છે, પરંતુ હવે મારી પાસે તમારા સિવાય કોઈ નથી. હું બસ તમારી પાસે માફી માંગવા આવ્યો છું. શાંતિ તેની બધી વાતો સાંભળી રહી હતી, પરંતુ તેણે પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો અને કંઈ ન બોલી. પછી અચાનક તે ઉઠી અને ઘરની અંદર જતી રહી. રાહુલ ત્યાં જમીન પર બેઠેલો રહ્યો અને રડતો રહ્યો. તેની હાલત જોઈને મારું દિલ પણ ભરાઈ આવ્યું. મેં તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, બેટા તું પરેશાન ન થા. તારી માનો ગુસ્સો પણ ઘણો વધારે છે, પરંતુ તે તારી માં છે. તને જોઈને તેનું દિલ જરૂર પીગળી જશે. તું બસ થોડી ધીરજ રાખ. પછી હું શાંતિની પાછળ તેના ઘરની અંદર ગઈ અને તેને કહ્યું, બહેન તું આ શું કરી રહી છે? તારો દીકરો આટલા વર્ષો પછી તારી પાસે આવ્યો છે અને તું તેનાથી આ રીતે મોં ફેરવી રહી છે. હું માનું છું કે તેણે ઘણી મોટી ભૂલ કરી છે, પરંતુ આખરે તે તારો દીકરો છે. શાંતિએ ગુસ્સામાં કહ્યું, તને શું લાગે છે તે મને યાદ કરીને અહીં આવ્યો છે? ના બહેન, હવે તેની પાસે કંઈ નથી બચ્યું. એટલે તેને પોતાની માની યાદ આવી ગઈ. જો તેની પત્ની તેની સાથે હોત, તેની પાસે પૈસા હોત, તો શું તે ક્યારેય અહીં આવત? શું તે ક્યારેય મને યાદ કરત? તે પણ ત્યાં જ રહીને પોતાની જિંદગી જીવી રહ્યો હોત અને મને અહીં એકલી છોડી દેત. તેની વાત સાંભળીને હું થોડી વાર ચૂપ રહી. પછી મેં કહ્યું, બહેન થઈ શકે કે તું સાચું કહી રહી હોય, પરંતુ જો તો ખરી, તે પોતાની ભૂલ માની રહ્યો છે, તારા પગમાં બેસીને માફી માંગી રહ્યો છે. દરેક માણસથી ભૂલ થાય છે અને જો તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો તો તેને એક તક આપી દેવામાં શું બુરાઈ છે? આખરે તે તારો દીકરો છે. શાંતિએ મારી તરફ જોયું, પરંતુ કંઈ ન બોલી. રાહુલ ઘણા દિવસો સુધી પોતાની માને મનાવતો રહ્યો. ક્યારેક તેના માટે જમવાનું બનાવીને લાવતો, ક્યારેક ઘરનું કામ કરી દેતો અને દર વખતે બસ એ જ કહેતો કે મને બસ એક તક આપી દો. આખરે ઘણા દિવસો પછી શાંતિનું દિલ પીગળી ગયું. તેણે રાહુલને પોતાની પાસે બોલાવ્યો અને તેને ભેટી પડી. બંને મા દીકરો એકબીજાને વળગીને ઘણીવાર સુધી રડતા રહ્યા. રાહુલ વારંવાર પોતાની મા પાસે માફી માંગતો રહ્યો અને શાંતિ તેના માથા પર હાથ ફેરવતી રહી. આ બધું જોઈને મારી આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા, કારણ કે તે પળે મને મારા દીકરાની યાદ આવી ગઈ અને મારા દિલમાં બસ એ જ સવાલ આવ્યો કે શું મારો દીકરો પણ ક્યારેક પાછો ફરીને મારી સામે આવશે? શું તેને પણ ક્યારેક પોતાની માની યાદ આવશે? અને પછી તે દિવસથી રાહુલ અમારા બંનેની સાથે જ રહેવા લાગ્યો હતો. તે અમારા બંનેના ખૂબ વધારે ધ્યાન રાખતો હતો.
સવારે ઉઠીને પહેલાં અમારા ખબર અંતર પૂછતો, પછી ઘરનું નાનું મોટું કામ કરી દેતો, અમારી સાથે બેસીને જમવાનું ખાતો અને સાંજે અમારી પાસે બેસીને કલાકો વાતો કરતો. તેના ચહેરા પરથી સાફ દેખાતું હતું કે તેને પોતાના કરિયરનો ખૂબ પસ્તાવો હતો. તે અવારનવાર શાંતિને કહેતો કે માં, મેં તમને આટલા વર્ષો એકલા છોડીને ખૂબ મોટી ભૂલ કરી છે. હવે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. અને તેની આ વાત સાંભળીને શાંતિ પણ તેને પ્રેમથી જોતી અને કહેતી કે બેટા, જે થઈ ગયું તેને ભૂલી જા, બસ હવે અમારી સાથે રહેજે. તેના પાછા આવવાથી સાચે જ એવું લાગવા માંડ્યું હતું જાણે અમારી જિંદગીમાં ફરીથી ખુશીઓ પાછી આવી ગઈ હોય. આમ તો રાહુલ શાંતિનો દીકરો હતો, પરંતુ મારા માટે પણ તે ધીમે ધીમે મારા પોતાના દીકરા જેવો બની ગયો. કારણ કે જ્યારે હું તેને મારા માટે નાની નાની ચીજો કરતા જોતી, તો મને મારા દીકરા રોહનની યાદ આવતી. ફરક બસ એટલો હતો કે રોહને ક્યારેય મારી સાથે આ રીતે પ્રેમથી વાત નહોતી કરી. તેણે ક્યારેય મને એ મહેસૂસ નહોતું કરાવ્યું કે હું તેની માં છું. તેણે તો મને ગામડે છોડી દીધી હતી અને ત્યાર પછી ક્યારેય પાછળ ફરીને મારા સમાચાર સુધી નહોતા લીધા. પરંતુ રાહુલ જ્યારથી અમારી સાથે આવ્યો હતો, તેણે જાણે રોહનની કમી પૂરી કરી દીધી હતી. એક દિવસ રાહુલે અમારા બંનેની સામે બેસીને કહ્યું કે હવેથી તમે બંને મારી જવાબદારી છો. તમે બંનેએ તમારી જિંદગીમાં ઘણું બધું સહન કરી લીધું. હવે હું ઈચ્છું છું કે હું મારા પગ પર ઊભો થાઉં અને મારું કોઈ કામ શરૂ કરું. તેની વાત સાંભળીને અમે બંને ખૂબ ખુશ થયા. મેં તેને પૂછ્યું, બેટા, તું શું કામ કરવા માંગે છે? તો તેણે કહ્યું કે માં, અત્યારે મારી પાસે વધારે પૈસા નથી, એટલે ગામમાં જ કોઈ નાનું એવું કામ શરૂ કરવા માંગુ છું, જેથી ધીમે ધીમે કામ વધારી શકું. તેની વાત સાંભળીને મારા મનમાં એક વાત આવી અને મેં તેને કહ્યું કે બેટા, મારા ગામમાં થોડી જમીન છે. જો તું ઈચ્છે તો તેને વેચીને તારું કામ શરૂ કરી શકે છે. પરંતુ રાહુલે તરત ના પાડી દીધી અને બોલ્યો, ના માજી, તે જમીન તમારી છે. હું તમારી જમીન લઈને મારું કામ શરૂ ન કરી શકું. ત્યારે મેં તેને કહ્યું, બેટા, હવે તું અને હું અલગ થોડી જઈએ. જે મારું છે તે તારું પણ છે અને આ જમીન મારી ખુશીથી હું તને આપી રહી છું. તું બસ આ પૈસાથી મહેનત કરજે અને તારા પગ પર ઊભો થજે. રાહુલ છતાં પણ થોડીવાર સુધી ચૂપ રહ્યો, પરંતુ આખરમાં મારી વાત માની ગયો. અમે નક્કી કર્યું કે સવારે જમીનના કાગળ જોઈશું અને પછી કોઈ સારા ખરીદનાર સાથે વાત કરીશું. તે રાત્રે અમે ત્રણેય શાંતિથી સૂઈ ગયા. સવારે ઉઠીને અમે જમીન વેચવાનો ફેંસલો કર્યો. અમારી જમીન ગામમાં ઘણા વર્ષોથી પડી રહી હતી અને હવે તે વિસ્તારમાં ધીમે ધીમે વિકાસ થવા લાગ્યો હતો. આસપાસ રસ્તાઓ બની રહ્યા હતા, નવી દુકાનો અને ઘરો બની રહ્યા હતા, એટલે જમીનના ભાવ પણ પહેલાંની સરખામણીમાં ઘણા વધી ગયા હતા. અમે ત્રણેય એક ભરોસાપાત્ર જમીનના દલાલ પાસે ગયા અને તેને અમારી જમીન વિશે જણાવ્યું. તેણે કાગળ જોઈને કહ્યું કે કેટલાક વર્ષો પહેલાં જે જમીનની કિંમત આશરે 25 લાખ રૂપિયા હતી, હવે તેની કિંમત લગભગ 65 લાખ રૂપિયા થઈ ચૂકી છે. આ સાંભળીને અમારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. અમને લાગ્યું કે જો આટલા પૈસા મળી ગયા તો રાહુલ આરામથી પોતાનું સારું કામ શરૂ કરી શકશે અને અમારા ત્રણેયની જિંદગી પણ આરામથી ચાલવા લાગશે. પરંતુ અમને શું ખબર હતી કે આ જમીનના કારણે અમારી સામે એક બીજી મોટી પરેશાની આવવાની છે. કારણ કે જેવી મારા દીકરા રોહનને ખબર પડી કે હું મારી જમીન વેચવાની છું, તો તે તરત ગામડે પહોંચી ગયો અને આવતા જ તેણે કહ્યું, માં, તમે આ જમીન વેચી ન શકો, કારણ કે આ જમીન તમારા નથી પરંતુ મારી છે. તેની વાત સાંભળીને હું દંગ રહી ગઈ. મેં તેને કહ્યું, રોહન, તને આ વાત કહેવાની હિંમત કેવી રીતે થઈ? આ જમીન મારા નામે છે. પરંતુ તેણે ખિસ્સામાંથી એક જૂનો કાગળ કાઢ્યો અને કહ્યું કે તેની પાસે સાબિતી છે કે મેં આ જમીન તેને આપવાની વાત કહી હતી. કાગળ પર મારા અંગૂઠાના નિશાન જોઈને હું ગભરાઈ ગઈ, કારણ કે મને યાદ આવ્યું કે થોડા વર્ષો પહેલાં રોહને કેટલાક જરૂરી કાગળિયા જણાવીને મારી પાસે ઘણી જગ્યાએ અંગૂઠા લગાવ્યા હતા. પરંતુ મને ખબર નહોતી કે તેણે તેમાંથી કોઈ કાગળનો ઉપયોગ જમીન પર પોતાનો હક જમાવવા માટે કર્યો છે. મેં સાફ કહ્યું કે મેં મારી જમીન તેને નથી આપી. પરંતુ રોહન પોતાની વાત પર અડગ રહ્યો અને બોલ્યો કે હવે તે કોર્ટમાં જઈને પોતાનો હક સાબિત કરશે. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પરંતુ રાહુલે મારો હાથ પકડીને કહ્યું, માજી, તમે ચિંતા ન કરો. જો જમીન સાચે જ તમારી છે તો અમે સાથની સાથે લડીશું. પછી અમે એક વકીલની સલાહ લીધી. વકીલે બધા કાગળ જોઈને કહ્યું કે માત્ર અંગૂઠાનું નિશાન હોવાથી જમીન કોઈની નથી થઈ જતી. એ પણ જોવામાં આવશે કે તે કાગળમાં શું લખ્યું છે, જમીન કોના નામે છે અને અસલી રેકોર્ડ શું કહે છે. આ પછી મામલો કોર્ટ સુધી પહોંચ્યો. ઘણી તારીખો પડી, બંને તરફથી કાગળો અને સાબિતીઓ રજૂ કરવામાં આવી અને આખરે ઘણા મહિનાઓની સુનાવણી પછી કોર્ટે ચુકાદો અમારા પક્ષમાં સંભળાવ્યો. અદાલતે માન્યું કે જમીન પર મારો અધિકાર સાબિત થાય છે અને રોહન પાસે તેને પોતાની બતાવવા માટે પૂરતી સાબિતી નથી. તેનો દાવો ફગાવી દેવામાં આવ્યો. ચુકાદો સાંભળતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે મને ડર હતો કે ક્યાંક મારી આખરી આશા પણ મારા હાથમાંથી ન જતી રહે. પરંતુ હવે મારી જમીન મારી પાસે હતી અને હું તેને મારી મરજીથી વેચીને રાહુલ માટે એક નવું કામ શરૂ કરી શકતી હતી. તે દિવસે મને પહેલીવાર લાગ્યું કે કદાચ ભગવાને મારા માટે પણ જિંદગીમાં એક નવો રસ્તો રાખ્યો છે. અને પછી અમે તે જમીન વેચી દીધી અને જમીનમાંથી અમને ખૂબ સારા પૈસા મળી ગયા. રાહુલે તે પૈસાને પોતાની પાસે રાખીને બેકાર કરવાને બદલે તે જ સમયે નક્કી કરી લીધું કે હવે તે પોતાની જિંદગીને નવેસરથી શરૂ કરશે.
તેણે ઘણો વિચાર વિમર્શ કર્યા પછી ગામમાં દૂધ અને ડેરીનું કામ શરૂ કરવાનો ફેસલો કર્યો. તેણે ગામની બહાર એક સારી જગ્યા પર નાની ડેરી શરૂ કરી અને ત્યાં દૂધ ભેગું કરવા માટે જરૂરી મશીનો લગાવ્યા અને દૂધને કેટલાક સમય સુધી ઠીક રાખવા માટે નાની એવી ચિલિંગ સિસ્ટમ પણ લગાવી દીધી હતી. રાહુલે આસપાસના ગામમાં ખેડૂતો પાસેથી સીધું દૂધ ખરીદવાનું શરૂ કર્યું અને પછી એ દૂધમાંથી દહીં, પનીર, ઘી અને બીજી વસ્તુઓ તૈયાર કરવાની આસપાસની દુકાનો અને કસ્બાઓમાં સપ્લાય કરવા લાગ્યો. શરૂઆતમાં તેના માટે કામ બિલકુલ સરળ નહોતું. તેને સવારે વહેલા ઉઠીને ખેડૂતો પાસેથી દૂધ લેવું પડતું, દૂધની ક્વોલિટી જોવી પડતી હતી, રોજનો હિસાબ કિતાબ રાખવો પડતો હતો અને પછી સમયસર સામાન દુકાનો સુધી પહોંચાડવો પડતો હતો. પરંતુ રાહુલે ક્યારેય મહેનતથી પાછળ કદમ ન હટાવ્યા. તે હંમેશા કહેતો હતો કે જો મેં એકવાર મહેનતથી શરૂઆત કરી છે તો ભલે કેટલો પણ સમય લાગે હું તેને આગળ લઈને જઈશ. તેણે ડેરીમાં સાફ સફાઈનું ખૂબ ધ્યાન રાખ્યું અને લોકોને પણ સારી ક્વોલિટીનો સામાન આપવા લાગ્યો. ધીમે ધીમે આસપાસના દુકાનદારો તેના સામાનને પસંદ કરવા લાગ્યા અને પછી તેના ઓર્ડર વધવા લાગ્યા. થોડા મહિનાઓ પછી તેણે 2-3 લોકોને કામ પર રાખી લીધા અને કામને થોડું વધારે મોટું કરી દીધું. હવે માત્ર ગામના લોકો જ નહીં પરંતુ આસપાસના કસ્બાઓના લોકો પણ રાહુલની ડેરીના સામાનને પસંદ કરવા લાગ્યા અને જોતજોતામાં તેનું કામ એટલું સારું ચાલવા લાગ્યું કે દર મહિને તેને સારી કમાણી થવા લાગી. રાહુલને ત્યારે સમજાયું કે જમીન વેચીને મળેલા પૈસાનો સાચી જગ્યાએ ઉપયોગ કરવાનો ફેંસલો કેટલો સાચો હતો. ધીમે ધીમે ગામમાં પણ રાહુલની ઓળખ બનવા લાગી. લોકો તેની મહેનતના વખાણ કરતા અને તેની ઇજ્જત કરવા લાગ્યા. તેણે અમારા માટે ગામમાં એક મોટું સારું ઘર પણ બનાવડાવી દીધું. હવે હું, શાંતિ અને રાહુલ ત્રણેય એક જ ઘરમાં રહેતા હતા અને મને એવું લાગતું હતું કે જાણે મારી જિંદગીમાં ફરીથી પરિવાર પાછો આવી ગયો હોય. ત્યારે જ થોડા સમય પછી રાહુલે ગામની જ એક સારી છોકરી સાથે લગ્ન કરવાનો ફેંસલો કર્યો. તે છોકરી ખૂબ જ સમજદાર અને શાંત સ્વભાવની હતી. જ્યારે તે લગ્ન પછી અમારા ઘરે આવી તો મને લાગ્યું કે જાણે અમારું ઘર સાચે જ પૂરું થઈ ગયું. તે મને ક્યારેય માત્ર સાસુ કે ઘરની મોટી સ્ત્રી સમજીને નહીં પરંતુ પોતાની માની જેમ માનતી હતી. તે સવારે મારી પાસે આવીને પૂછતી કે માં, તમે દવા લીધી શું? અને જમવાનું બનાવતી વખતે પણ મારું ધ્યાન રાખતી હતી. શાંતિનો પણ ખૂબ ખ્યાલ રાખતી હતી અને જોતજોતામાં તે અમારા ઘરનો હિસ્સો બની ગઈ હતી. હવે અમારા ઘરમાં પ્રેમ હતો, પોતાપણું હતું અને સૌથી મોટી વાત, અમે સૌ એકબીજાનો સહારો બની ચૂક્યા હતા. આમ જ ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ અમે સૌ સાથે બેસીને જમી રહ્યા હતા. ત્યારે રાહુલ અચાનક થોડીવાર ચૂપ રહ્યો અને પછી તેણે મારી તરફ જોઈને કહ્યું, સવિતામાં, મારે તમને એક વાત જણાવવી છે. તેનો અવાજ સાંભળીને મને કંઈક અજીબ લાગ્યું. મેં પૂછ્યું, શું થયું બેટા? તો તેણે કહ્યું, માં, તમારા પૌત્રનું અવસાન થઈ ગયું છે. આ સાંભળતા જ મારા હાથ રોકાઈ ગયા. મને કંઈ સમજ ન આવ્યું. મારો પૌત્ર, જે હવે કદાચ જવાન થઈ ગયો હશે, જેને મેં વર્ષોથી જોયો સુધી નહોતો, તે હવે આ દુનિયામાં નહોતો રહ્યો. મારી આંખોમાં આંસુ આવી ગયા કારણ કે ભલે તેણે મારી સાથે ક્યારેય પ્રેમથી વાત ન કરી હોય પરંતુ તે મારો પૌત્ર હતો, મારા દીકરાની નિશાની હતો. ત્યારે જ રાહુલે મને જણાવ્યું કે માં, આ ખબર સાંભળ્યા પછી તમારા દીકરા રોહનની હાલત પણ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે હોસ્પિટલમાં દાખલ છે. આ સાંભળીને મારા દિલમાં જાણે કંઈક તૂટી ગયું. મેં રાહુલને કહ્યું, બેટા, મને તેની પાસે લઈ ચાલ. હું તેને જોવા માંગુ છું. રાહુલે મને જોઈ અને પછી કંઈ કહ્યા વગર મારી સાથે ચાલી નીકળ્યો. હોસ્પિટલ પહોંચીને મેં રોહનને જોયો તો તે પથારી પર પડેલો હતો. ડૉક્ટર તેનો ઈલાજ કરી રહ્યા હતા. તે ખૂબ કમજોર થઈ ચૂક્યો હતો. તેની હાલત જોઈને મારા દિલમાં જૂની બધી વાતો એક પળ માટે જરૂર આવી પરંતુ મારું માવાળું દિલ તેની સામે બધું ભૂલી ગયું. મેં તેની પાસે જઈને તેનો હાથ પકડ્યો અને કહ્યું, બેટા, આ બધું શું થઈ ગયું? રોહન સરખી રીતે બોલી પણ નહોતો શકતો. ત્યારે જ અમને ખબર પડી કે જે લોકોને તે પોતાના મિત્ર અને બિઝનેસ પાર્ટનર સમજતો હતો, તેણે જ દગાથી તેના પૈસા અને કારોબાર પોતાના નામે કરી લીધા હતા. હવે તેની પાસે કંઈ પણ નહોતું બચ્યું. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મેં રાહુલને કહ્યું કે બેટા, પહેલાં હોસ્પિટલનો પૂરો ખર્ચ સંભાળ અને જ્યારે રોહનની હાલત થોડી ઠીક થઈ જાય તો તેને આપણી સાથે ગામડે લઈ જઈશું. તેની પત્ની પણ અમારી સાથે આવી ગઈ અને અમે તેને અમારા ઘરે લઈ આવ્યા. મેં જાતે મારા હાથથી તેની દેખરેખ રાખી, તેના માટે જમવાનું બનાવ્યું, દવાઓ સમયસર આપી અને તેની પાસે બેસીને તેનો હોંસલો વધારતી રહી. થોડા સમય પછી જ્યારે રોહન થોડો ઠીક થયો તો તેણે મારો હાથ પકડીને રડતા રડતા કહ્યું, માં, મને માફ કરી દો. મેં તમારી ક્યારેય કદર ન કરી. જ્યારે તમને મારી જરૂર હતી ત્યારે મેં તમને ઘરમાંથી કાઢી મૂક્યા અને જે લોકોની સામે મને તમારું હોવું મારી બેઇજ્જતી લાગતું હતું, એ જ લોકોએ મને દગો આપીને બધું છીનવી લીધું. પરંતુ મારા સૌથી ખરાબ સમયમાં તમે જ મારી પાસે આવ્યા. તેની વાત સાંભળીને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, બેટા, જે થયું તેને હવે ભૂલી જા. જૂની વાતોને પકડીને અમે અમારી જિંદગી વધારે ખરાબ નહીં કરીએ. તું મારો દીકરો છે અને માં પોતાના બાળકને મુશ્કેલીમાં જોઈને તેને એકલો ન છોડી શકે. રોહને પણ ખૂબ પાસે માફી માંગી અને બંનેએ ધીમે ધીમે એકબીજાને અપનાવી લીધા. આ પછી રોહને રાહુલ સાથે મળીને ડેરીનું કામ સંભાળવાનું શરૂ કરી દીધું. બંને ભાઈની જેમ સાથે કામ કરવા લાગ્યા અને જોતજોતામાં અમારું ઘર ફરીથી હસી-ખુશી અને પોતાપણાથી ભરાઈ ગયું. હવે મને મહેસૂસ થયું કે ક્યારેક ક્યારેક જિંદગી આપણને ખૂબ દૂર લઈ જાય છે
પરંતુ જો દિલમાં પ્રેમ બચ્યો હોય તો પરિવારને ફરીથી જોડવાનો રસ્તો ક્યાંક ને ક્યાંક જરૂર મળી જાય છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.